રાજનીતિ તેજ છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પણ પાટીદાર સંસ્થાઓને પત્ર લખ્યો છે। ભાજપની રાજકીય લડતના કારણે દીકરીનો ભોગ લેવાનો પત્રમાં ઉલ્લેખ છે અને દીકરીના સમર્થનમાં અવાજ ઉઠાવવા પાટીદાર સંસ્થાઓને રજૂઆત કરી છે। દીકરીને રાહત નહીં મળે તો મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ધરણાની ચીમકી આપી છે। ભાજપના રાજમાં પોલીસે બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું તેવું મનહર પટેલે લખ્યું। તેમણે કહ્યું કે રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીને અમરેલીની બજારમાં 3 કિલોમીટર ચલાવાય। દીકરીને મળેલા હક છીનવવાનું કામ ગુજરાત પોલીસે કર્યું। મંત્રાલયમાંથી હુકમ ન થાય ત્યાં સુધી ખાખીને કોઈ જ પાવર નથી। ગુજરાતના લોકો ઓળખે છે એ ગુજરાતની પોલીસને કંઈ પ્રકારનો પાવર નથી। એનો એસપી કે એના ડીજી કે કોઈ પ્રકારની હરકત કરે તો મિનિસ્ટ્રીમાંથી હુકમ ન થાય ત્યાં સુધી આ ખાખી કપડાવાળાને કોઈ પાવર નથી। છતાં પણ આ દીકરીને રાત્રે એક પોલીસ કોન્સ્ટેબલ ને એક પીઆઈ કક્ષાના લોકો જઈ અને ઉઠાઈ આવે છે તો આ પાવર કોને આપ્યો? બંધારણીય જોગવાઈ દીકરીને મળેલા હક અને અધિકારો છીનવવાનું પાપ કે કારસ્તાન આ ગુજરાતની પોલીસે કર્યું છે। આ વાસ્તવિકતા છે। એનો જવાબ ભાજપાની સરકારમાંથી કોઈ પણ તરફથી મળ્યો નથી।